મિત્રો સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો મિત્રો આ છે ધોરણ 10 બરાબર, ધોરણ 10 ગુજરાતી બરાબર ને। આજે તમારી એકમ કસોટી લેવાની છે બરાબર, તેના માટે હું સંપૂર્ણ જવાબ સાથે હું તમને સોલ્યુશન આપીશ। તો આ વિડીયો જેમ વધારે લોકોને શેર થશે તેમ તમારા માટે હું નવા વિડીયો અપલોડ કરતો રહીશ। ઓકે, અને વોટ્સઅપ ચેનલનો ગ્રુપની લિંક પર આ વિડીયોની કમેન્ટ બોક્સમાં આપેલી છે, તેથી તમે તે ગ્રુપમાં પણ જોડાઈને રહો, જેથી કરીને તમને બધા જ વિડીયો મળતા રહેશે। તો મિત્રો ચાલુ કરીએ। આ માણેક પાત્ર એટલે જન્મોત્સવ। આ ડુંગર, ઓકે મિત્રો, ડુંગર એટલે આવશે ઓકે, ડુંગર એટલે આવશે ઘટીભંગ। આગળ જોઈએ। આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાનું છે। તો આપણે જોઈએ। આપણી બબલીની જ પગલી જાણે આ વાક્ય ડુંગરની પત્ની બોલે છે। કોણ બોલે છે? તો ડુંગરની પત્ની બોલે છે। વીજળીની કરામતથી ખાલી જગ્યા દ્રશ્ય ઊભું થવાનું હતું, તો કોનું? કૃષ્ણ જન્મનું બરાબર। આમાં જવાબ ટાઈપિંગ કરીને લખેલો તૈયાર છે। ઓકે મિત્રો, તો તમને કંઈક તકલીફ આવશે નહીં। ફગફગીયો દીવો બુઝાઈ જવાની સાથે બીજી કઈ ઘટના બની? તો ફગફગીયો દીવો બુઝાઈ જવાની સાથે બાળકનું રુદન બીજી ઘટના રૂપે ગાજી ઉઠ્યું। ડુંગર અને તેની વહુ ક્યાં સ્ટેશને ગાડી પકડવા માંગતા હતા? ડુંગર અને તેની વહુ રાજપુર સ્ટેશને ગાડી પકડવા માંગતા હતા। આગળ જોઈએ। નીચેનો પ્રશ્ન છે, તેમાં 3 થી 4 વાક્યમાં ઉત્તર લખવાનું છે। પ્રત્યેક સવાલના 2 માર્ક્સ છે। ડુંગર તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા શું કહ્યું? ડુંગરની પત્નીએ કોઈ બાળકની પગલી જોઈ, તેને પોતાના મૃત સંતાનની યાદ આવતા તે હલબલી ગઈ હતી। આથી ડુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા કહ્યું, ગાડી એવા પગલાં તો ઘણાય હોય, લે ચાલ, મોડું થશે। બરાબર, આ જે વાક્ય છે, સવાલ છે, એના 10-12 વાક્યમાં ઉત્તર લખવાનું છે। ગતિભંગ લઘુકથા શીર્ષકની યથાર્થતા સમજાવો। ઓકે, તો ગતિભંગ લઘુકથા છે। લઘુકથામાં સચોટ અંત હોવો જોઈએ। અહીં કથાના અંતની સચોટતા ગતિભંગ શીર્ષકથી યથાર્થ રીતે સિદ્ધ થાય છે। અહીં પતિ પત્નીના ઝડપથી ચાલવાની ગતિ છે, તો સાથે સાથના બંનેના વિચારોની ગતિ છે। આમ 2 પ્રકારની ગતિનો સંબંધ લેખકે માર્મિક રીતે વ્યક્ત કર્યો છે। બીજી બાજુ પતિ પત્નીના ચાલવાની ગતિના ભંગ અને વૈચારિક ગતિમાં પણ દર્શાવેલી કથિત ચોટ પણ ગતિભંગ છે। આમ બેવડી રીતે ગતિભંગ થાય છે મિત્રો। ઓકે, તે પ્રમાણે બીજું પેરેગ્રાફ પણ છે, જેમાં પતિ પત્નીને ગાડી પકડવાની છે, પગ ઝડપથી ઉપાડે છે, પત્ની પાછળ છે, રસ્તામાં કોઈક બાળકના પગલાંની છાપ પત્ની જુએ છે, પગ ધીમા પડે છે, આગળ ઝડપથી ચાલતો પતિ ઘડીભર થોભી જાય છે, પાછળ જુએ છે। અહીં ચાલવાની ગતિનો ભંગ પણ વૈચારિક ગતિ મર્મવેધક છે। પત્ની અજાણ્યા બાળકમાં પગલાં જોઈને પોતાના મૃત બાળકની સ્મૃતિમાં અટવાઈ ગઈ છે। પત્નીની વ્યથા પતિ બરાબર ડુંગર પર કરી ગયો, પોતે પણ સ્મૃતિ વનમાં ખોવાઈ ગયો। અહીં પુત્રીના પગલાંની છાપ સ્મૃતિમાં ચાલવાની ગતિનો ભંગ થયો। ઝડપથી ચાલવાની ભૌતિક ક્રિયા અને વિચારોની હૃદયનું મર્મબિંદુ વિંધતી જતી અંતર્મનની ક્રિયા, આ બંને ગતિભંગ શીર્ષકને યથાર્થ ઠરાવવામાં પૂરક થાય છે। ઓકે, તે પ્રમાણે આપણે જોઈ લીધું। ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ તો વિભાગ બીમાં બોલીએ ના કાંઈક, આ જે પદ્યકૃતિ છે એનો સાહિત્ય પ્રકાર કયો છે? તો સોનેટ બરાબર। નેક્સ્ટ જોઈએ આપણે દિવસો જુદાઈના જાય છે। દિવસો જુદાઈના જાય છે એટલે આ છે ગઝલ। આગળ આપણે જોઈએ। આપેલા વિકલ્પોમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાનું છે। કવિ રાજેન્દ્ર શાહના મતે આપણી વ્યથા બીજાને મને આનંદની કથા હોઈ શકે, બરાબર ને। કવિ ગની દહીંવાલાને ખાલી જગ્યા સુધી જવાનું હતું, તો ક્યાં સુધી જવાનું હતું? એકમેકના મન સુધી જવાનું હતું। એક પ્રશ્નના જવાબ। ગરીબ સ્ત્રીની ચૂંદડી ક્યાં સુધી સાથે રહે છે? ગરીબ સ્ત્રીની ચૂંદડી તેના કફન સુધી સાથે રહે છે। વહેણના પાણીને
કોણ ઝીલે છે? વહેણના પાણીને સાગર ઝીલે છે. નેક્સ્ટ જોઈએ. બોલીએ ના કંઈક કાવ્યમાં કવિ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે? તો આ 3 થી 4 વાક્યમાં ઉત્તર આપવાનો છે. કવિ જણાવે છે કે આપણી વ્યથા જાણીને દૂર કરવામાં મદદરૂપ થવામાં કોઈને રસ નથી. એટલે એ વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ આપણે જ શોધવાનો છે. એ માટેનો સાચો માર્ગ એ છે કે આપણે એ વ્યથાને એકલા જ સહન કરવી. એ અંગે કોઈને ફરિયાદ ન કરવી. હૈયામાં ગમે તેટલી વ્યથાનો અગ્નિ સળગતો હોય, પણ બહારથી શીતળતા રાખવાની છે. હવે 10-12 વાક્યવાળો છે કે મુદ્દાસર ઉત્તર લખવાનું. દિવસો જુદાઈના જાય છે. ગઝલમાં ગનીની મનસ્થિતિ તમારા શબ્દોમાં વર્ણવો. બરાબર. તો દિવસો જુદાઈના જાય છે ગઝલના પ્રારંભની પંક્તિ જ કવિ ગનીની વિયોગની મનસ્થિતિને વ્યક્ત કરે છે. તેમ છતાં કવિને આશા છે કે એ જ જુદાઈ તેમને એક દિવસ મિલન સુધી લઈ જશે. બરાબર. જીવનમાં ભલે શત્રુ આવ્યા હોય, પણ એ જ તેમનો હાથ પકડીને તેમના સ્વજન સુધી લઈ જશે. કવિને ધરતી સુધી કે ગગન સુધી જવામાં રસ નથી. તેમને જીવનના ઉન્નતિ થાય કે પતન થાય તેવા માર્ગ સુધી પણ જવું નથી. તેમને તો એકબીજાના દિલ સુધી પહોંચવું છે, તેમના દિલમાં વસવું છે. કવિ ઈશ્વરને પ્રાર્થે છે કે તમે રતનના સમા છો. એમના આંસુ વ્યર્થ ન જાય એ તમારે જેવું રહેવું. અમારી આટલી વિનમ્ર અરજી તમને માન્ય હોય તો તમે હૃદયથી એ રંકના નયનોમાંથી વહેતા આંસુને લૂછવા પહોંચજો. ઈશ્વર તો રાજરાણીના વસ્ત્ર જેવા છે. રાજરાણી થોડી વાર માટે વસ્ત્ર પહેરીને તે કોઈ ગરીબને આપી દે છે, પણ રંક સ્ત્રી જેવા અમે એ ચૂંદડીને ઈશ્વરની પ્રસાદી ગણી કફન સુધી સાથે રાખીએ છીએ. હૃદયમાં જો વિયોગની વેદના વધી જાય અને એ વિરહની વેદના પાવન સુધી એટલે બહાર નીકળે એ પહેલાં જ ઈશ્વર કૃપા કરી અને અમારા શ્વાસ બંધ થઈ ગયા. ઓકે. નેક્સ્ટ આપણે જોવાનું છે શ્રોઅન શબ્દની સાચી જોડણી છે તો શ્રવણ. તારલીઓ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? તારલીઓ. ઓકે, તો પર પ્રત્યય. ધૂળ સંજ્ઞાનો પહેલા વિકલ્પમાંથી સાચો પ્રકાર લખો. ધૂળ. એ ધૂળ એટલે દ્રવ્યવાચક આવશે. બરાબર. આપેલા તળપડા શબ્દનો સ્ત્રીરૂપ લખો. હાવ એટલે સાવ. બરાબર ને. આપણે હાવ ગાંડો કે તો સાવ ગાંડો એમ. આપેલા વાક્યોમાંથી વિશેષણ શોધી તેના પ્રકાર જણાવો. ઘાટીલી પગલીની છાપ એ બતાવી રહી હતી. તો ઘાટીલી એટલે શું આવશે? ગુણવાચક. આપેલા વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર લખો. તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી. તો બે ઘડી એટલે સમયવાચક. બરાબર. આ જે વ્યથા છે, વ્યથાના ધ્વનિ ઘટકો વ અડધો, ય પણ અડધો અને અ, થ અને થા એટલે વ્યથા. આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપો. ચીઝ હવાનો વિહિંદી. બરાબર ને. તો દૂર સુધી કરુણ ચીઝ સંભળાવી. આપેલી પંક્તિઓને છંદ ઓળખવાનો. પાને પાને પોઢી રાત, તળાવ જોપ્યું કહેતા વાટ. તો ચોપાઈ છંદ. મભન તોતગા મંદા ક્રાંતા. મભન તોતગા એટલે મંદા ક્રાંતા. વિભાગ ડીમાં જોઈ લો શું આપેલું છે આપણને કે પ્રસ્તાવના વતનની વિશેષતા, વતન પ્રેમની વાતો, સંસ્મરણનો ઉપસંહાર. બરાબર. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગદા અપી ઘરી અસી. એ પ્રમાણે 250 શબ્દોમાં તમારે નિબંધ લખવાનું છે. ઓકે. તો મિત્રો આમાં આપણે જોઈ લઈએ. માતા અને માતૃભૂમિ તો સ્વર્ગથી પણ ચડિયાતા છે. માતા અને માતૃભૂમિ તરફથી મળેલા સંસ્કારો વ્યક્તિના ઘડતરમાં મહામૂલો ભાગ ભજવે છે. આપણે સૌ એના ઋણી છીએ. માતૃભૂમિ વતન સાથે અભિન્ન એવી બે અન્ય બાબતો પણ એટલી જ મહત્ત્વની છે. માતૃભાષા એ માતૃસંસ્થા. બરાબર. આજે તે પ્રમાણે તમારે અહીંયા લખી દેવાનું છે. ઓકે મિત્રો. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગદા અપી ઘરી અસી. ઓકે.
તો તમે જોઈ શકો આ પ્રમાણે તમે વાંચીને તમે તમારી રીતે લખી શકો. બરાબર. ઓકે, આગળ જોઈએ. ઓકે, બીજું જે પાઠ માટે તમને પૂછાઈ શકે છે તે બીજો જે પાઠ છે 3 તેમાંથી. બરાબર ને, 19, 20, 21, 18, 19, 20. બરાબર ને. તો આપણે જોઈએ કાળું. કાળું એટલે આપણા ધાન અને તોય આપણે હાથ ધરાવીને ભીખ માંગીએ. બરાબર ને. નેક્સ્ટ, શ્રીમદ રાજચંદ્રએ કઈ યુક્તિ આપેલી છે? તો ધીરસીભાઈ સાથે. નેક્સ્ટ આપણે જોઈએ અહીંયા શ્રીમદ રાજચંદ્રે લખેલા તત્વજ્ઞાનથી ભરપૂર ચિંતન ગ્રંથ કયું? તો મોક્ષમાળા. કેમ ભાઈ પટેલ તું આ પેટ્યું નહીં લેતો? આ વાક્ય કોણ બોલે છે? તો શેઠ બોલે છે. નેક્સ્ટ, એક વાક્યમાં જવાબ. સતાવધાની શક્તિ એટલે શું? તો સતાવધાની શક્તિ એટલે એક સાથે 100 વસ્તુઓ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ. બરાબર. સતાવધાની શક્તિ એટલે એક વસ્તુ ભૂલ્યા વિના 100 વસ્તુ યાદ રાખવાની. કાળુના મતે જગતમાં સૌથી ખરાબ બાબત કઈ છે? તો કાળુના મતે જગતમાં સૌથી ખરાબ બાબત સ્વમાન ગુમાવવી, ભીખ માટે હાથ લંબાવો. બરાબર. નેક્સ્ટ, 3-4 વાક્યમાં જવાબ લખવાનો છે. શ્રીમદ સાથેના કયા પ્રસંગથી ગાંધીજી આશ્ચર્યચકિત થઈ ગયા? શ્રીમદના કાકાજી સસરા ડૉક્ટર મહેતાએ ગાંધીજીને શ્રીમદનો જ્ઞાની અને સતાવધાની તરીકે પરિચય કરાવ્યો. ગાંધીજીએ તેમનું પારખું કરવા માટે જુદી જુદી ભાષાના કેટલા શબ્દો લખ્યા અને એ શબ્દો તેમણે શ્રીમદને વાંચી સંભળાવ્યા. આ પછી શ્રીમદ સહેજ રીતે એક પછી એક બધા શબ્દો ગાંધીજીએ જે ક્રમમાં લખ્યા હતા તે ક્રમમાં કહી સંભળાવ્યા. ત્યારે ગાંધીજીએ એમની સતાવધાની શક્તિથી આશ્ચર્યચકિત થયા. નીચેના પ્રશ્નોનો 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. ભૂખથી ભૂંડી ભીખ વાર્તાના આધારે દુકાળની ભયાનકતા તમારા શબ્દોમાં લખવાનું છે મિત્રો. બરાબર. 12 માસથી વરસાદ વરસ્યો ન હતો. મેઘરાજા જાણે રૂઠ્યા હતા. પરિણામે ધરતી પર ચારે બાજુ, વનમાં, ખેતરોમાં, બજારમાં, શેરીઓમાં જ્યાં જુએ ત્યાં માનવીના હાડપિંજર સમા મૃતદેહ પડ્યા હતા. તેમના સ્વજનોની આંખોમાં સ્વજન ગુમાવ્યાની ભીનાશ હતી. પણ મોટો પ્રશ્ન એ હતો કે આટલા બધા શબને દાટવા ક્યાં, બાળવા ક્યાં? ભૂખે માનવીઓના હાડમાંસ ગળી નાખ્યા હતા. બરાબર. તે પ્રમાણે આપણે જોઈ લેવાનું છે કે ડેગડિયાના મહાજને કોઠારમાંથી સૌને અનાજ આપવાનું શરૂ કર્યું, પણ દરેકને ભાગે આવતી ઢોળ પાસેર ખીચડીથી પેટ ક્યાંથી ભરાય? તેમ છતાં જે કંઈ મળે તે લાવ. કતારમાં ઊભેલા અર્ધનગ્ન હાડપિંજર થઈ ગયેલા માણસોની સ્થિતિ દયાજનક હતી. ઓકે, આ પ્રમાણે તમારે જોઈ લેવાનું છે. નેક્સ્ટ જોઈ લઈએ. આપેલું છે અહીંયા એક બપોરે. એક બપોરે એટલે એના લેખક કોણ છે? તો રાવજી પટેલ. ઓકે, આગળ જોઈએ. કટાવ અને મનહર છંદ. બરાબર, એટલે આવશે એક બપોરે. નેક્સ્ટ, યોગ્ય વિકલ્પ લખવાનો છે. કવિ ઢોચકીમાં છાશ પાછી રેડી દેવાનું કોને કહે છે? તો માને કહે છે. ખેતરના શેડેથી ખાલી જગ્યા ઉઠી ગઈ તો સારસી. કવિ રાવજી પટેલ કયા વૃક્ષની નીચે બેઠા હતા? તો કવિ રાવજી પટેલ મહુડાના વૃક્ષની નીચે બેઠા હતા. એક બપોરે કાવ્યના કવિ ભારવેલો અગ્નિ થારી દેવાના કેમ કહે છે? તો એક બપોરે કાવ્યના કવિને હવે કોઈ કાર્યમાં કે વસ્તુમાં રસ રહ્યો નથી, તેથી તે ભારવેલો અગ્નિ થરી દેવાનું કહે છે. એક બપોરે કાવ્યના આધારે આ 3-4 વાક્યમાં ઉત્તર લખવાનું છે. એક બપોરે કાવ્યના આધારે ગ્રામ જીવનના ખેતર વાડીનું બપોર વેળાનું સંક્ષેપમાં વર્ણન કરવાનું છે. તો એક બપોરે કાવ્યમાં ગ્રામ જીવનના ખેડૂતના ખેતરમાં બપોરના સમયનું વર્ણન જોવા મળે છે. અહીં કાવ્યનાયક બળબડતા બપોરે પોતાના ખેતરમાંથી સારસી ઉડી જવાથી વ્યથાગ્રસ્ત છે. ગ્રામ પરિવેશના ખેતર, સોઢો, બળદ, ભાટમાં રોટલા
ઢોચકીડીમાં છાશ અને માની પણ હાજરી છે. ખેતર ખેડતા ખેડતા થાક લાગે તો ચલમનો કસ લઈ થોડો પારો ખાઈ લેવાની પણ તક છે. ખેતરમાં તાપણું, એમાં ભરાવેલો અગ્નિ, મહુડીની છાયા વગેરે ખેતરવાડીનું બપોર વેળાનું આબેહૂબ દ્રશ્ય આપણી નજર સમક્ષ ઊભું કરી આપે છે. હવે અહીંયા જોઈએ, એક બપોર કાવ્યમાં વ્યક્ત થતી હૃદયની વેદના વર્ણવવાનું છે. ઓકે, તમે આ વાંચી શકો છો બરાબર ને. ઓકે, નેક્સ્ટ. આપેલા શબ્દની સાચી જોડણી શોધીને લખવાનું. ક્ષિતિજ, બરાબર, એટલે બંને હસવઈ આવશે આમાં. ઓકે, નેક્સ્ટ. નામ નિશાન એટલે દ્વંદ્વ સમાસ. કયું? નામ અને નિશાન, દ્વંદ્વ, બરાબર. કર્મની રચના, બરાબર ને. કાળુથી ન બોલાય, ન સોગન ખવાયા હતા, બરાબર, તે પ્રમાણે. નેક્સ્ટ જોઈએ, અલંકાર જણાવો. ભૂખથી એ ભૂંડી ભીખ, તો વ્યતિરેક અલંકાર, બરાબર ને. આપેલ શબ્દનો સામનાથી શબ્દ શોધીને લખો. કસ એટલે સત્વ. હવે આપેલ કહેવતનો અર્થ લખો. બાંધી મુઠ્ઠી લાખની, એટલે જ્યાં સુધી ઘરની વાત બહાર જાય નહીં ત્યાં સુધી આબરૂ સચવાય. પછી આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ. આસક્ત ન હોય તેવું, તો અનાસક્ત. આપેલા શબ્દ વિરાળી શબ્દ. કજોડું, તો સજોડું. ઓકે. આપેલા શબ્દનો જોડણીભેદ યથા અર્થભેદ લખો. સોઢો એટલે ખેતરની ચોમેર છરાટી પટ્ટી. ખેતરમાંનું ઘાસ, ઢોરને ચરાવવાની જગ્યા. છેડો એટલે અંત, પાલવ અને કિનારો. યમન સભલગા શીખરણી. યમાતા માતાર નસલ યમાતા માતાર નસલ સલગા ભાન સલગા, તે પ્રમાણે શીખરણી છંદ. હવે જોઈએ કે દીવડીએ દયાળ છે ચોર મુઠ્ઠી જારના, ને લાખ ખાંડી લૂંટનારા મહેફિલ મંડાય છે. આ પંક્તિ કવિએ ભ્રષ્ટાચાર આદરી શોષણ કરી ધનવાન બની બેસતા અને ગરીબ ભૂખ્યજનોના પેટના આગ થરાવ અન્નની ચોરી કરે તો સજાપાત્ર બની જતા લોકો વચ્ચેની અસમાનતાની ખાઈનું દર્શન કરાવ્યું છે. એ પ્રમાણે લખવાનું છે, બરાબર ને. નેક્સ્ટ આપણે જોઈએ. ઓકે મિત્રો, તો આ પેપરમાંથી પણ પૂછાશે. હું તમને જરાક ઉપરથી કહી દઉં છું, બરાબર ને. આ હિમાલયમાં એક સાહસ એટલે પ્રવાસી નિબંધ. ડિસ્કવરી ઓફ ઇન્ડિયા એટલે જવાહરલાલ નહેરુ. ઓકે. પછી પ્રવાસમાં લેખક માનસરોવર જવાની ઈચ્છા હતી. સાંકડી અને નિર્જન ખીણમાં ફરવાનો લેખકે પ્રથમ અનુભવ હતો. પ્રવાસમાં લેખક જવાહરલાલની સાથે પિતરાઈ ભાઈ તેમજ મજૂરો સાથે નાની ટુકડી હતી. લેખક અને તેમની ટુકડી પાસે હિમનદી ઓળંગવાના સાધનોનો અભાવ હતો. આથી તેઓ પ્રવાસ પડતો મૂકી પાછા ફર્યા. ઓકે મિત્રો, તો આ 3-4 વાક્યમાં સવાલ છે. આ ઇમ્પોર્ટન્ટ સવાલ જોઈ લેજો. લેખક અને તેમની ટુકડીએ હિમનદી ઓળંગવા માટે શું કર્યું? જવાબ અહીં આપેલો છે. બીજો 10-12 વાક્યમાં સવાલ છે. હિમાલયમાં એક સાહસ પાઠને આધારે હિમાલયની સાહસ યાત્રાનું વર્ણન કરવાનું છે. ઓકે મિત્રો, પછી ચાંદલિયો એટલે શું છે? તો લોકગીત. રઢિયારી રાત એટલે ઝવેરચંદ મેઘાણી. ઓકે, આ એકમાત્ર વિકલ્પ પસંદ કરવાનું. સગી નરણના વીરા સાથે કાવ્ય નાટિકાએ પતિનો સંબંધ હતો. ચાંદલિયો કાવ્યમાં શરદ ઋતુની વાત કરવામાં આવી છે. એક વાક્યમાં સવાલ જોઈ લઈએ. ચાંદલિયો લોકગીતમાં નંદોઈ વિશે શું કહેવાય? તો વાડીમાંનો મોરલો કહ્યો છે. સાસુ અને સસરા માટે કાવ્ય નાટિકા પોતે પ્રેમભાવ કેવી રીતે વ્યક્ત કરે છે? તો સાસુ અને સસરા પ્રેમભાવ પૂર્વજન્મના માતા પિતા કહીને વ્યક્ત કરે છે. ઓકે, આ સવાલ છે. 3-4 વાક્યમાં લખવાનું છે. કાવ્ય નાટિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે તે અહીં આપેલું છે. પછી 10-12 વાક્યમાં મુદ્દાસર જવાબ લખવાનું છે. ઓકે મિત્રો,
આ સરહવતર એટલે સરોવર, પ્રપાત પ્રત્યય એટલે શું આવે? પૂર્વ પ્રત્યય. ટિબેટ સંજ્ઞાનાત્મક એટલે વ્યક્તિવાચક, કેમ કે સ્થળ નામ છે. તળપડા માયલી એટલે માની એટલે અંદરની. હવે તાજા એટલે ગુણવાચક. ગડબડ ગરગડ એટલે રીતિવાચક. ઓકે. સ્ફૂર્તિ સ ફ ઉ રતી સ્ફૂર્તિ, બરાબર ને? એ પ્રમાણે રૂઢિપ્રયોગનો અર્થ હાજા ગગડી જવા, હિંમત કઠમ થઈ જવી, ખૂબ ગભરાઈ જવું. પ્રેરક વાક્ય બનાવવાનું છે. હું લડાખને રસ્તે પડ્યો, મારાથી લડાખને રસ્તે ચઢાયું. ઓકે મિત્રો. રોમે રોમે વિરહ, ભયની વેદનાથી વળે છે તો મંડાક્રાંતા. ઓકે. આ તમારે લખવાનું છે મિત્રો. થેન્ક યુ મિત્રો. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.